મહેસાણા ચૈતર વસાવાના સમર્થનમાં મોઢેરા ચોકડી ગજવી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। મહેસાણા આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા પડી છે અને સાથે એમના પત્ની સાથે 18 દિવસના માસૂમ બાળકને પણ તાનાશાહી સરકારે પોતાની તાનાશાહી બતાવી હતી, જે સંભવે મહેસાણાના મોઢેરા સર્કલ પર આવેલા સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમા આગળ રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન થતા બેનરો સાથે દેખાવ કર્યો હતો। મહેસાણા શહેર દેવળ તમામ આમ આદમી પાર્ટીના અધિકારી અને કાર્યકર્તા અને મહિલાઓ જોડાયા અને ચૈતર વસાવાને સરકાર નિર્દોષ છોડે એની માંગ સાથે પદયાત્રા નીકળી અને ડેડિયાપાલના ધારાસભ્ય ચૈતર વસાવાને સમર્થન આપ્યું અને જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટી ભવ્ય વિરોધ કરશે એવી પણ મહેસાણા જિલ્લા પ્રમુખે ચીમકી આપી। હું છું અપેક્ષા પટેલ, પ્રદેશ સંગઠન મંત્રી। હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું, શું તમે આ ચૈતર વસાવાને જે 7 વર્ષની સજા થઈ છે એ માન્ય છે? જે રીતના તમે જાણ્યું હશે કે અગાઉના વર્ષમાં તથ્ય પટેલે જે 9 માણસોની 2 ગુના માણસોની હત્યા કરી હતી અને એમને હજી સુધી બહાર છે, એમને કોઈ સજા નથી થઈ, તો આ જે ચેતન વસાવા છે, જે ક્રાંતિકારી છે, જે દેશભક્ત છે, જે બધાની સેવા કરી રહ્યા છે અને બધાને મદદ કરી રહ્યા છે, એમને 7 વર્ષની સજા કેમ આપી છે? હું તમને બધાને વિનંતી કરવા માંગુ છું, નિર્દોષ માણસને બધાનો સહ અને સહકારનો સપોર્ટ આપો। જય હિન્દ, જય ભારત। જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે આમ આદમી પાર્ટીના બાહોશ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જેઓ હર હંમેશ આદિવાસી સમાજના જળ, જમીન અને જંગલના પ્રશ્નો ઉઠાવ્યા છે અને મનરેગા જેવા કમ્પાઉન્ડના અંદર તેઓ ઉજાગર કર્યા છે। આવા પ્રશ્નો ઉઠાવનાર આદિવાસી સમાજના આવા નેતા ચૈતરભાઈ વસાવાને જ્યારે ભારતીય જનતા પાર્ટી કેન પ્રકારે રોકી ના શકી તો તદ્દન ખોટા કેસો કરીને કોર્ટ મારફતે એમને સજા કરાવી છે। આના બાબતમાં અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ એમને સમર્થન આપીએ છીએ અને એમને સમર્થન આપવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અને સૌ પહેલા અમે જિલ્લા વાઇઝ કાર્યક્રમ કર્યો હતો, એના પછી સાથે વિધાનસભાના વાઇઝ કાર્યક્રમ કર્યો છે, એના પછી જેટલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જે સીટો છે એ પ્રમાણે અમે ગામડે ગામડે જઈને લોકોના સામે અમે જન આંદોલનમાં જઈશું અને લોક દરબારમાં જઈને અમે લોકો પાસેથી ન્યાય માંગીશું કે જે રીતે અમારા સાથે ખોટું થઈ રહ્યું છે અને અમારા નેતા ચૈતરભાઈ વસાવા હોય, એમના પત્ની હોય, એમને ખોટા કેસમાં ધરપકડ થઈ છે, તેની સાથે સાથે એક 18 દિવસની બાળકની માતાને પણ ખોટી રીતે કેસના અંદર સંડોવણી કરી છે। આ તમામ હકીકતો બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે અને અમે આ બાબતમાં સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ભગતસિંહના માર્ગે ચાલવાવાળા છે અને ભારતીય જનતા પાર્ટીને ક્યારેય ઝૂકશું નહીં અને હંમેશા એમને ઝુકાવી દઈશું। દરેક વિધાનસભા, તાલુકા લેવલે દરેક જગ્યાએ આનો બહુ મોટો પ્રતિસાદ ચૈતરભાઈ વસાવાને મળી રહ્યો છે, તો શું આગામી શું એધન લાગે છે? જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે દરેક સમાજ અલગ અલગ રીતે પોતપોતાના લેટર પેડ દ્વારા અથવા સ્પીચ દ્વારા એમને સમર્થન આપી રહ્યું છે, કારણ કે સૌ જાણે છે કે ચૈતરભાઈ વસાવા ખરા એ નિર્દોષ છે અને આવા બાહોશ વ્યક્તિના હર હંમેશા લોકોએ સાથ સહકાર આપવો જોઈએ। અમે પણ અહીંયા અત્યારે જોઈએ તો લોકોના દરબારમાં જઈ રહ્યા છીએ, લોક દરબારમાં જઈ રહ્યા છીએ અને લોકો સામે અમે ન્યાય માગી રહ્યા છીએ।